હાલો, હવે અમે જાય છીએ બધાય બાલાચડી, કેમ કે આજ છે અમારે ધૂળેટી. જો હું તો રિક્ષામાં બેહી ગઈ છું, હજી બધાય તૈયારી કરે છે. જો એને પપ્પા કલર લીધો, આ એક બાજકું લીધું છે, બીજા બાજકા આવી લેવા જાય છે ને. હવે આ બધા કલર કલર લઈને અમારે રમવાનું છે ધૂળેટી. એ તે ક્યાં આપણે બાલાચડી દરિયામાં નહીં, જો કે બહાર રમશું. તો છે ને બે બાજકા થયા, હજી આ બે ત્રણ તો લીધા હે ને, હજી બે બાજકા તો વાહે મોટરસાઇકલ લઈને બીજા જે આવવાના હે ને એમની બાઇકો લઈને એ લાવવાના હે. આ બે ત્રણ અમે રિક્ષામાં નાખી જઈએ. તો જો આ બધા એમ થઈ ગયા તૈયાર, ને બધા છોકરા હોય એટલે ગળદીમાં બાજે બેહવા હાટું. તો બસ આ પહોંચી ગયા અમે બાલાચડી. તો જો અમે દરિયા આવી ગયા છીએ. હવે એને પપ્પા તમને બતાવે છે કે દરિયો એમાં એવું છે કે હજી વીર આવી નથી. અમે પહોંચ્યા એની થોડીક વાર થઈ છે, હજી અડધે વીર પહોંચી છે. જો ગળદી કેટલી બહુ પબ્લિક છે, બહુ. હજી તો વીર છેટી છે તો માણા કેટલું અંદર છે દરિયામાં. હા, નાય જ છે. તો અમારે જવાનું છે, પણ જો હે ને તમારે તો વંશુના પપ્પા તો જો તમને બધાને બતાવે છે કે દરિયો આ બધા ધૂળેટી રમીને જ આવે છે હે ને દરિયામાં નાવા. તો જો અમે બધા બેસી ગયા પહેલાં જમવા. મારી મમ્મી કે પહેલાં બધા જમી લ્યો, કેમ કે દરિયામાં નાઈને બધાને લાગશે ભૂખ. તો પહેલાં જમી લ્યો, પછી તમે નાવા જાઓ. તો જો બધા છોકરાને અમારા નિશા, મારી મમ્મી બધાને પીરસે છે. ટકલો બેઠો એમ નો કયો ખારી થાય કે છે બ્લોગમાં મને ટકલો કહે છે હે ને. આ છે મારા કોમલબેન, આ મારો ગૌતમ છે ને. જો બધા છોકરા હે. હવે બધા જમી લઈએ. આ મારી મમ્મી જો હાય કરે હે ને. હવે પહેલાં બધા જમી લઈ, પછી મળીએ આપણે દરિયામાં. તો હજી તો વાતું કરી તમારા માધુડો ઉઠી ગયો. અમારો વિચારીમાં તો કે છોકરાને હુડાવીને દરિયામાં નાવા જાય, પણ છોકરા તો મારા હારે જ હોય છે ને. એક ઉઠી ગયો મારો વ્રજ હજી હૂતો હે. જો તો હાલો અમે બધા જમી લઈ, તમે પણ હાલો બધા જમવા. ચન પપ્પાએ તો થોડીક ધૂળેટી રમી લીધી, અને આ બાજુ જોઉં હું તો આમ જો છોકરા તો બધાય રમવા માંડ્યા છે ને. એમાં અમારા અચુને તો બધાએ બહુ જ ભરી મૂક્યો. જો મારા અચુ હે, અમારો બબો હે, પછી નયન હે, ગૌતમ હે, રાહુની હે, ગોપી હે, બધાય છોકરા હે. અને કઈ ઓછો કલર આપજો બધા છોકરાઓને, કઈ ખોટો બગાડે નહીં. કે અમે અરવિંદ તો બધાય છોકરાને કલર દેવા માંડ્યો કે હું તમને કલર દઉં, તમે એકબીજાને બગાડવા માંડો. હજે તો અડધા જમવામાં પડ્યા છે, જમવામાં પડ્યા લગભગ કલર તમને ફૂટી દેવાનું મન લાગે. હા, એવું જ થાય છે કઈ. જો મારી મમ્મી તો ખારા થાય હો બધા આઘા રમજો. તો તમારે સંજય આવતો રે રમવા. આમ જો સંજય બધા છોકરાને બગાડે. ગૌતમનું ટી શર્ટ તો જો એ ઓલામાં જ પાણી નાખ્યું. અને મારા અચુને તો કુરકુરિયા ખેલીમાં અરવિંદ મામાએ કલર ભરી દીધો કે તું આમાં ઉડાડ બધાય નહીં. પેલા તમારા સંજો ને અરવિંદ બધા છોકરા ભેગા રમવા આવી ગયા. જો મારો બબો જો એ બધા છોકરા ભેગા રમવા આવી ગયા, પછી અમારો તો પછી વારો લઈ લેજો. મને કુરકુરિયા ખેલીમાં તો કલર હતો. જો હું તારો વારો કાઢવો જોઈજો. મને કે છે કે આમ પટમાં આવતી રે, નકર મારા મમ્મી ખારા થાય છે કે અહીંયા નહીં જમવાનું બધું. આમ જો હે ને સંજાએ નાન પપ્પાએ વંશુ પપ્પા બે થઈને મને બગાડી મૂકી. આમો પડી ગયો ભાઈ. મજા આવી ગઈ. હમણાં હું આવીશ ને બગાડવા, તમને એમ થાય તમે એકલા બગાડી લઈ લીધો. અરે ભાઈ એ આલ્યો મારો વાળો. એ આમ બે નળદોયા ભાઈ ને એવી રીતે થાય છે, પણ આમ બે બેન ભાઈ થાય એટલે એમને બેન ભાઈ નું હગું રાખે. જો બસ ને મેં કીધું તું હું વારો લઈ લઈશ એમ થોડું હાલે કઈ. હમણાં તારો વારો આવશે ઉપર થી કીધું એટલે મારા વારામાં તો બે બધા હરખા ત્રણે ભાઈ બેન એક થઈ જાય. બે ભાભીઓ અને ઈ વંશુ પપ્પા ત્રણે એક થઈ જાય છે. આમ તો બે બેન ત્રણે બેન ભાઈ તો ખરા ને. એટલે જો આ નાના ભાભીનો વારો લીધો. નાના ભાભીને એવું છે કે નાનકડો છોકરો હોય ને મારો માધુડો, તો એમને જોઈને રોતો હતો. મારી મમ્મીને મૂકી દો એમ. આ મોટા ભાભીનો વારો લીધો છે. હવે લખીનો વારો આવતો રહ્યો. લખી એટલે મારા મામાની છોકરી થાય એટલે બેન જ કહેવાય. એટલે જો હું બગાડીને આવતો રહ્યો. લે ગોપી, હું કલર લેવા આવ્યો ગોપી. એટલે ગોપીનો વારો લઈ લીધો. પછી તો ગોપી કહે કે મામા હું તો રહી ગઈ. તેને મામા કે હાલ એમ રહી જાય એમ થોડું હાલે. અત્યારે ધૂળેટી છે તો બગાડવાના તો બધાયને હોય. અમારે પાણી અહીંયા આવી છે મારી ધૂળેટી લંબા જામનગર. ગૌતમ અમારો વિડીયો ઉતારે તો ગૌતમ ને કે તને બગાડું, તો ગૌતમ એમ કે મને ન બગાડો, તમારો ફોન બગડી જાય કે. જો મારો અચૂડો હે ને, મારા અચૂડાને તો કોઈ નથી મૂક્યો, બધાને બગાડ્યો. તો મારા અચૂડે દાંત જ કાઢ્યા બધા યારે. તો અમે તો જો સ્પેશિયલ બાલાછડી દસના ધૂળેટી નંબર સ્પેશિયલ આનંદ માણવા આવ્યા હતા. જો કોથળી ખાલી થાય ને ઠેલા બાચકા ભરી લાવ્યા હતા કલર. જો બધા છોકરાને દેવી બધા મોજથી રમવા હોય તો બધા ભેગા થઈ આ હાથમાં આવ્યો નથી. આનો મારા ભાઈ ને ભાભી બે રમે હે ને. એમાં એવું કે મારો સંજો કલર ભરી દેતો પણ છોકરાને તે મારા ભાભીએ છે પાછળથી બગાડી મૂક્યા. તે મારો સંજો ખારો થઈ ગયો. આ ગૌતમ ને વારો આવતો રહ્યો. તું ફોન મેક ને લઈ આવ, તારો વારો હું કાઢું. મેં કીધું ફોન ઘડીક મારા હાથમાં દે ને, હવે તું રમ કીધું બધા ભેગો. તો આ બધા તો બેઠા બેઠા જોવે જ છે. એ કઈ રમવા વાળા નથી, ખાલી જોવા વાળા જ છે. બધા ચોખ્ખું ના પાડી દીધી કે કોઈ આ પાલન જે પાલ પાથરો હતો ને એની અંદર કોઈને આવવાનું નહીં. કેટલા કલર દેખાડમાં લેવા મને ખબર નથી. મજે મારો વારો કાઢને ઉભો રહ્યો, તારો વારો કાઢું રાત કાઢમાં આવે. પછી અમારા મામા આવતા રહ્યા છો. તો મારા મામાએ અમારા અરવિંદને બગાડી નાખ્યો.
મામા ને માસા બે થઈને જો મારા અરવિંદને બગાડી મેં કેમ કે કયું નો પાણીની બોટલ લઈને ફરે કોક માથે કલર નાખે ને કલરથી બગાડે ને તો એ પાણી નાખે એટલે શું કલર આપણા શરીરે ચોટી જાય ને તો કલર ખરી જાય એટલે પાણીની બોટલ લઈને ફરતો તો જો બધા એનો વારો કાઢી લીધો જો મારા રચુડો હે ને હવે એના નાના બગાડે હે હવે નાનાનો વારો આવ્યો અમારા માસા ને મારા નાના અમારા હારા અને મારા માસા હા સાચી વાત હે મારા માસા અને મારા પપ્પા સોરી મારા નાના થઈ ગયું એના બધા રમે કોઈ ધરાતું નથી અમાર હાવો જો ભૂત જેવા થઈ ગયા એવું નું કહેવાય તો મારા મમ્મીને બગાડી મૂકા છો આ બધા લાઈનમાં ઊભા છે મારા માસા અને મારા પપ્પાને એમ કહે કે મારી દીકરીને સપોર્ટ કરો એમાં એવું જો હે ને એ કહે છે કે સપોર્ટ કરો એ માથે હાથ મૂકો ને પણ આ તો ઓડિયો હતો ને એટલે સમજાણું નથી તમને અને વાળ છે ટકો નો કરાવવો પડે હાવ જો મેં રચ્યું ને જો હજી તો ચાલુ જ છે આનું કેટલી પૂરું થાય છે આ મેં કીધું રોવે નહીં ને એટલે હું સામે તાલી પાડીને સમજાવવું પણ ઈ એકનો બે નો થાય નો રોયો નો જ રોયો જો તો આ બધાય જો મેં આવી રીતે ધૂળેટી રમી છે હવે ધૂળેટી રમી લીધી હવે અમે જાય દરિયે નાવા તો હવે અમે જાય છીએ દરિયામાં નાવા હવે અમારી હોળી પૂરી થઈ ગઈ છે ચાલો બધાય નાવા દરિયામાં જો ટ્યુબ લઈ લીધી છે અત્યાર સુધી કલરમાં હતી ધૂળેટી હવે પાણીમાં છે ધૂળેટી અમારા ટકલાને ભરી નાખ્યો હારી હાલો હવે તમને બધાને દરિયો બતાવી બાલાચડીનો તમને દરિયો દેખાડજો દરિયો આ છે દરિયો બાલાચડી જામનગર જો વીર કેટલાક પહોંચી ગઈ છે હાલો વીર આવી ગઈ છે તો આવશે હું કે નાવાની મજા દરિયામાં છોકરા હે એટલે ધ્યાને એટલી રાખવી જો જાજા હે બાકીટે હે એટલે બાકીટે પાછું મેકો જવું છે હા ફોને મૂકવા જાવ છો ને આ થોડો વોટરપ્રૂફ હે આપણે જો જો એમના છોકરાને હમણાં ભૂલી જતા ઓળખાતો નથી હા હાલો અહીંયા આપું જો કેટલું માણસ બાકી જો મેકો જવું કઈ બાજુ કિસ્સો જવાય એવું છે હાલો હવે હાલો 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 નાવા જવાનું ચાલો દરિયામાં હાલો હાલો જે ઘણું આગળ જવાનું હાલો હાલો કાંઈ હાલો ફોન મેકતો હાલો તમને મળશું નાઈન પછી એમ જેવી ફોન મેકવા માણી વહી ગયું છે વેદ વહી ગઈ છે ખાઈના વાગી ગયા છે 5 તો જો આઈલી આવે હરવે નાઈ લીધું થાકી ગયા પગ દુખે છે બસ પગ દુખવા માંડ્યા તમારે જો અમારા છોકરાએ નાઈ લીધું અગુડી તે નાઈ લીધું હે કેવી મજા આવી નાવાની હે તો હવે કઈ બચ જવાનું યા હું લેવા જશ તું હે યા હું લેવા જશ તું હાલો એને હજે નાવા જવાનું છે આ બધું થોડુંક દાદા જેવું છે એટલે આ બધું થોડુંક વચ્ચે આવેલા જઈએ અમે જો આ દરિયો હવે વીર બપોરે આવી હતી 10, 9, 11 વાગે હવે વીર પાછી જાય તો પાણી બહુ દૂર વહી ગયું છે અમે જ આવી છીએ બાજુ ફોટા પાડવા કેવા ફોટા આવે છે શું નહીં તારે શું કરવું નહીં આજે ફોટા પાડવા મસ્ત મસ્ત હે ફોટા પાડવા હે ફોટા પાડવા તો હું ટાઈટમાં આવી ગઈ હો એ ટાઈટ હોય બહુ જ કપડાં ભીના હે પેન્ટ પહેર્યું પેન્ટ ભીનું હે ધીમું બોલે છે એટલે કહો ના ટાઈટ ભાઈ હે છે લાઈન નીકળે તો ટાઈટ નો હોય પાણી કેવું ઠંડુ હતું હા તો મને કાલુનું કરતર આવી ગયું આ દરિયો આ છે બાલાછડીનો દરિયો જામનગર બાલાછડી જ્યાં દીવાદાંડી આવેલી છે ગુજરાતમાં બાલાછડી ક્યાં આવેલું કે જામનગર અહીં જામનગર વાળું બાલાછડી છે દરિયો તો ફરતી બાજુ છે જો અહીંયા પાણી આવી ગયું છે એટલે એટલા ક્યાંક નજીકમાં ફોટા પાડી લઈએ અમે બહુ આગે નથી જવું કેમ કે નાઈ તો લીધું ને તો વળી પાસે પલ્લી જઈશું તો ટાઈટ આવશે એટલે એટલામાં તમે ફોટા પાડી પાછા વહી જઈએ નીકળી જઈએ અમે જો આ ગોપી છે એમાં પાણી થાય એને એમાં ભેગી મજા 3 દિવસથી આવી છે એમાં ભેગી જામનગર આ પાણી ગોરા અને બટકુડી કહેવાય શું કહેવાય પાણી ગોરો મૂકવા છે તરસ લાગે ને પીવા થાય હા હા ના આમાં નથી પીવું શું છે અહીંયા જો તમને કંઈક દેખાડવા કંઈક પધરાવેલું છે
પગમાં લાગે, કોક નાતા હોય ને તો પગમાં લાગે. જો આવતા તો આવતા રહ્યા, મને આવું કંઈક લાગેલું, મને હાથ પગમાં લાગ્યું. તો આ કપડાં પલળી ગયા છે. તો હાલો હવે મળીએ પછી, હવે રસ્તા ઉપર નીકળી ત્યારે હવે. તો બસ પછી હવે અમે નાઈને થાકી ગયા હતા, હવે અમે નીકળી ગયા ઘરે જવા. તો આ બાલાચડી જ્યારે અમે અંદર આવી તે સ્કૂલ કંઈક જોઈ હતી, પણ મેં કીધું વર્તા જઈ તે વ્લોગ લેસી આપણે. તો જોયું તો આ હુડકું એને પપ્પાને દેખાડ્યું. મેં જો તો બંટી હાલ લઈ જઈ દરિયામાં. મેં જાઓ હવે એમ કાંઈ થોડા કોઈ આપને દઈ દો હુડકું. બસ તો પછી હવે અમે નીકળી ગયા મારી રિક્ષા લઈને પાછા ઘરે જવા. દરિયા નાઈને તો બહુ જ થાકી ગયા, એમ થાય કે રિક્ષામાં જ સૂઈ જવું એવું થતું હતું. હવે તો જો હવે થાકી ગયા બહુ, પણ હવે શું કરશું, આજના જ રાતની ગાડીમાં તો અમારે જવાનું છે પાછું વાંકાનેર. તો હવે ઘરે જઈને પેકિંગ કરીને અમે નીકળી પાછા. આ પહોંચી ગયા અમે રેલવે સ્ટેશન. હવે અમે અહીંથી જઈ છીએ બધા ઘરે. તો જો બધા છોકરાઓને સીડીમાં ચડાવી દીધા. હવે એને પપ્પા કે તું અચુને લઈને જા. તમારા બા વાહે હતા, તો મારા બાને એવું થયું કે પગ રાખતા હું આપણે ગઈઢા માણાને ન આવડે ને, તો પડતા પડતા જરાક રહી ગયા. આ તો સારું વંશુન પપ્પા પાછળ હતા તો મેં પકડી લીધા. જો આમાં દેખાશે, જો એક વંશુન પપ્પા હતા ને બીજા એક ભાઈ હતા, તો સારું ટેકો દીધો તો બા રહી ગયા, નકર બા પડત ને તો બહુ લાગી જાત બાને. પછી તો વંશુન પપ્પાએ ટેકો દીધો કે હાલો બા ચડી જાઓ. બસ તો પછી અમે ચડી ગયા હવે ઉપર. હવે અહીંથી પાછી સીડી તો જો કે નહીં ઉતરી, જાજો સામાન છે, છોકરા જાજા એટલે લિફ્ટમાંથી નીચે ઉતરી જશું અને અમે બેસી જવું પછી ગાડીમાં, કેમ કે ઘરે પહોંચવું જોઈશે ને આપણે. તો જો હવે અમે આવતા રહ્યા લીપે. અહીંયા લીપમાં એવું થાય, દર વખતે એવું થાય, ચડવામાં ને ઉતરવામાં ગળદી તો બહુ જ હોય. તો આ બેસી ગયા અમે બધા ગાડીમાં. તો જો છોકરાઓને તો બારીની જગ્યા જડી જાય એટલે હુવાનું નામ નહીં. મારા બા કે હું તો થાકી ગઈ, મારે તો હુઈ જાઉં, બટા મેં હુઈ જાઉં. હવે જો મારો વ્રજ હૂતો નહોતો તો એને પપ્પા કે લાઈ વ્રજને હું હુવડાવી દઉં. મેં તમે એને હુવડાવી દો. મારા રચુ જો બારીએ બેઠો છે, મારા ગૌતમ રાહુની બધાય જાગે, કેમ કે છોકરાઓને બારી જડી ગઈ એટલે કાંઈ ન જોઈ. તો હું છોકરાઓને બધાને કહું બટા હુઈ જાવ, આપણે બહુ મોડું થઈ ગયું હવે હુઈ જાવ. તો બાકાને પોતા નીંદર થઈ જાય, પણ કોઈ છોકરાઓને નીંદર આવતી નથી. અને મારો ગૌતમ જો રાહુની ખેલ કરાવે હે ને, બે બેન ભાઈ એવું જ છે, બાજે બહુ જ. હાલો અમે આ પહોંચી ગયા અમે વાંકાનેર. તો જો હવે લિફ્ટમાંથી ઉપર જવાનું, અહીંયા ઊંધું હે, લિફ્ટમાંથી ઉપર જવાનું. જો બે બાજે હે, મારા ગૌતમ ને અચુ બે હે ને. હું કહું એલા બાજુમાં આપણે ઘરે નથી લઈ જવાની, ઘડીક પૂરતું જાય ચાપ દબાવવાની છે. તો મને તો બહુ ટાઈટ વાતી હતી. છોકરાઓને તો બધાને મેં બબે ત્રણ ટી શર્ટ પહેરાવ્યા હતા એટલે છોકરાઓને વાંધો ન આવે. અને મારા ટોપાને તો ટોપું સ્વેટર લીધું હતું. મને તો બહુ ટાઈટ વાતી હતી. મારે તો સ્વેટર પહેરવું જોઈશે. અને થાકી ગયા છો ને, આંખમાં તો નકરી નીંદર જ ભરી છે ને. બધા એના મોઢા જો આટલાક થઈ ગયા, ત્યાર થયેલા હતા તોય. તો હા બધા સીડીથી એમ નીચે ઉતરવા માંડ્યા. અને હા ફરી એકવાર હવે અમારા બધાય નવા વ્લોગ પાછા વાંકાનેર ચાલુ થઈ જશે, કેમ કે આપણે જામનગરનો વ્લોગ અહીંયા જ હવે પૂરા થાય, કેમ કે જામનગર બહુ ફરી લીધું. હવે થોડુંક વાંકાનેર જઈને કામે કરવું જોઈશે ને. તો કાલથી આપણા નવા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બધાને ટાટા, બાય બાય, સી યુ અને જય માતાજી.